ભગવાન યોગેશ્વર શ્રી કૃષ્ણનો જન્મ એ રાતના સમયે ભગવાન જન્મ્યા અને અનેક લોકોના જીવનમાં ઝળહળતા સૂર્ય પ્રકાશિત કરી દીધા. મહાપુરુષોથી લઈ સામાન્ય માણસ સુધી ગીતાએ બધાને પ્રસન્નતાનો પ્રસાદ વેર્યો છે. ગીતાએ માની મમતાનું પૈબાન છે અને ગીતાનો ગાયક ગોકુળમાં મોટો થયો. મહાપરાક્રમી અસુરોને હણવા માટે ભગવાન માત્ર 14 વર્ષની ઉંમરે આ અસુરોને હણ્યા પછી કુરુક્ષેત્રના રણ મેદાનમાં એણે એવો શંખનાદ કર્યો કે ઓછી સંખ્યામાં ઓછા લોકો હોવા છતાં પણ બહુમતી સાથે લઘુમતીનો વિજય થાય. એનું કારણ જેની સાથે હતા પૂર્ણ પરમેશ્વર. એ કૌરવ સેનાના મહર્ષિઓને ખબર હતી કે આ લોકોની પાસે કૃષ્ણ છે, એટલે આપણું જીતવું બહુ જ મુશ્કેલ છે. ત્યારે આવા કનૈયાના જન્મદિવસ હોય ત્યારે કહેવું પડે, આવા કનૈયાનો જ્યારે જન્મદિવસ હોય ત્યારે કહેવું પડે કે કેવળ નામ જપાય પરમેશ્વર પકડાય નહીં. કેવળ નામ જપાય પરમેશ્વર પકડાય નહીં. માપી કેમ મપાય ગહન ગતિ ઘનશ્યામ્યા. માપી કેમ મપાય ગહન ગતિ ઘનશ્યામ્યા. તો એ જીવનની એ દુર્ગુણોની કાળી રાતને દૂર કરી સદગુણોના અજવાળા પાથરી શકાય. તો આ ઉત્સવ, આ જન્મોત્સવ, આ જન્માષ્ટમી આપણા જીવનમાં ચારે દિશામાંથી અજવાળા આપતી, સતત પ્રકાશ આપતી ગીતા કૃષ્ણના જન્માષ્ટમી માટે આપણે સૌ શું કરી શકીએ? ભગવાન સૌના જીવનમાં તમારો જન્મ થાય અને સૌના જીવનની નિરાશા, વિષાદ, દુઃખ, વિટમણા, વ્યથા આ બધું દૂર થાય અને કૃષ્ણ બધાય લોકોની આંગળી પકડી તમે વિકાસ તરફ, ઉત્સાહ તરફ, ચૈતન્ય તરફ, ગતિશીલતા તરફ તમે બધાને લઈ જાઓ. શ્રી કૃષ્ણના જન્મોત્સવને આપણે સૌ બધાએ લીલા રહી, લીલા લહેર કરીએ એવી યોગેશ્વરની પ્રાર્થના સાથે આપણું જીવન જાણે કે મારું જીવન તારી બંસરી સમૂહ હોય, મારું જીવન તારી બંસરી સમૂહ હોય, એવા સંગીતમય હોય એવું સૌનું જીવન બને એવી બાળ કન્યાને આપણે સૌ પ્રાર્થના કરીએ, એને લાડ લડાવીએ, એને વહાલપ કરીએ. બસ પરસ્પર આવું કંઈક આદાન પ્રદાન થાય એવી શુભકામના સાથે આપણે આ જન્માષ્ટમીના તહેવાર, આ ઉત્સવ ઉત્સાહથી ઉજવીએ એવી શુભ ભાવના સાથે સૌને હેપી જન્માષ્ટમી એ ખૂબ ખૂબ શુભકામના સાથે ખૂબ ખૂબ શુભેચ્છા. જય શ્રી કૃષ્ણ.